જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 11:15 અને હું એકદમ ફ્રી થઈ ગઈ છું. એકદમ ફ્રી થઈ ગઈ છું. અને બસ હવે મારે વિડીયો એડિટ કરવાનો બાકી છે. તો 11:15 થઈ ગયા છે. તો એક કુકિંગ ચેનલમાં અને આમાં બંનેમાં મારે વિડીયો એડિટ કરવાનો છે. તો મેં કીધું ચલો પહેલાં ફટાફટ વિડીયો એડિટ કરી અને મૂકી દઉં, કારણ કે ઇન્સ્ટામાં પણ અપલોડ કરવાનો છે. અને બસ અને રેઝિન થાળીના ને એના બી ઓર્ડર ને એવી રીતના છે, તો એ બી સ્ટેપ બાય સ્ટેપ મારે કરવાનું છે. અને અત્યારે ફ્રેન્ડ્સ રેઝિન થાળીમાં પણ ગણેશ ચતુર્થી અને નવરાત્રી સ્પેશિયલ ઓફર છે. જે કોઈને લેવી હોય તો એ લોકો કોન્ટેક્ટ કરી શકે છે. અને બસ હવે એ કરીશ. પછી ગણપતિ બનાવવાના કાલે એવું હતું કે માટી છે ને થોડી કડક થઈ ગઈ હતી, એટલે નથી થયું. એટલે આજે એ કરીશ. અને બસ અને થોડું ઘણું હવે સીવવાનું છે. હું લઈ આવી છું તો સીવવું તો પડશે જ મારે, એટલે હવે એ સીવવાનું પણ થોડું ઘણું સ્ટાર્ટ કરીશ. તો બધો વિડીયો તમારી સાથે શેર કરીશ. તો ચલો અત્યારે ફટાફટ હું વિડીયો એડિટ કરી લઉં. અત્યારે વાગી ગયા છે 5, માં 10ની વાર છે. અને બસ મારી ફ્રેન્ડ છે બેસવા આવવાના છે. અને મેં થોડાક પેટ પૂજા કરવાની હતી, ભૂખ લાગી ગઈ હતી તો થોડીક પેટ પૂજા કરી અને રેઝિન આર્ટનું કરતી હતી ફ્રેન્ડ્સ. તો બસ જો રેઝિન આર્ટનું મેં થોડુંક એવું કર્યું છે. હું પછી તમારી સાથે વિડીયો શેર કરીશ. અને ગણપતિ મારે બનાવવાના છે, પણ હવે જોઈશ માટી સુકાઈ ગઈ છે કે નહીં, કેવી રીતના છે. તો પછી 6 વિચાર છે કે ગણપતિ બનાવીશ, કારણ કે ગણપતિ બનાવતા વાર નથી લાગતી. તો એવું છે. તો ચલો હવે અમે થોડીક વાર ગપચપ વાતો કરી લઈએ અને બસ પછી મળીશું. હે ને આલુ પરોઠા કરવા એટલે બટેટા બાફવા માટે છે. અને હવે જોઉં કે ગણપતિ બનાવું કે શું કરું. ગણપતિ બનાવું, કારણ કે મારી ફ્રેન્ડ બેઠી હતી તો અત્યાર સુધી બેઠા 7:15 વાગ્યા સુધી. અને બસ કે હવે સ્ટાર્ટ કરું, કારણ કે 8 વાગે બનાવીશ તો બી ચાલશે. પેલા બાફી નાખીશ એને ને પછી એને ઠરવા દઈશ ને પછી બસ બનાવીશ. એટલે તો બી મારે થોડું ઘણું કામ થઈ જશે. તો ચલો એ બી તમારી સાથે શેર કરું. જેટલું બનાવું એટલું તમારી સાથે શેર કરું. તો એના માટે જોશે તેલ. શું કામ જોઈએ આગળ કહું તમને. વિડીયો અડધો આવશે ફ્રેન્ડ્સ. અડધું આજે અડધું કાલે, જેટલું થશે એટલું કહીશ તમને. ચલો ફ્રેન્ડ્સ, તો આટલું સેટઅપ રાખવાનું. રૂમને આ જોશે બધી વસ્તુ. મારી માટી છે ને થોડી કડક થઈ ગઈ હતી ને, એટલે આ રીતના મેં પાણીમાં કરી છે. હવે શું થાય છે તો પહેલાં હું છે ને આ મોલ્ડ છે એ છે એટસીમાંથી તમે લ્યો ને, એના ભેગું જ આ રીતનું મોલ્ડ આવે છે. એટલે નાના એવા ગણપતિનું. અને તો હવે છે ને સેજ ટોપરેલનું તેલ કે કોઈ બી તેલ લ્યો, એને છે ને તમારે એટલે ઇઝી અનમોલ્ડ થઈ જાય. આખરીમાં આપણે તેલવાળું મોલ્ડ કરી લઈશું. જો આગળ છે ગણપતિનો શેપ છે ને, અને થોડું છે ને રૂ પણ રાખવાનું. મારી સિટીનો અવાજ આવશે, કારણ કે સિટીનું કામકાજ ચાલુ છે. જો માટીને મિક્સ કરી દઉં. આજે થોડું લેવાનું. હવે વચ્ચે આ રીતના છે ને થોડું રૂ મૂકતું જવાનું. તો જો આ રીતનું રાખી દીધું છે. થોડું સુકાઈ જાય ને પછી અનમોલ્ડ કરીશ. અને હવે મારે આલુ પરોઠા કરવા છે. બટેટા બફાઈ ગયા છે. તો બસ હવે આપણે એની પ્રિપેરેશન કરીએ. आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. जिंदगी में आज लम्हे
पास आ गए, आते आते दोनों के दिल पास आ गए। तेरे कदमों पे ही रास्ता ठहरा है मेरा, मेरी आँखों की तो मंजिल चेहरा है तेरा। तू ही तू है, तू ही तू है जीने की आदत, तू ही तू है, तू ही तू है सांसों की हवा, तू ही तू है, तू ही तू है ख्वाबों की दुआ, तू ही तू है, तू ही तू है एक मेरा खुदा। ये दिल सीने में था पर कभी धड़का नहीं था, ये तेरी आहट इस दी गई धड़कन। कि मुड़ती है ये नींदें, क्यों हमें मुझसे बुला रहे हैं। करवट हुई महसूस पहली बार ये उलझन। तू ही तू है, तू ही तू है जीने की आदत, तू ही तू है, तू ही तू है सांसों की हवा, तू ही तू है, तू ही तू है ख्वाबों की दुआ, तू ही तू है, तू ही तू है एक मेरा खुदा। सितारे भी वही है, वही ये चांद भी है, मगर अब रोशनी है कल से कुछ ज्यादा। कि तेरी ही नजर ने दिखाए लाख रंग है, तेरे बिन था ये मौसम कल तलक सारा। तू ही तू है, तू ही तू है जीने की आदत, तू ही तू है, तू ही तू है सांसों की हवा, तू ही तू है, तू ही तू है ख्वाबों की दुआ, तू ही तू है, तू ही तू है एक मेरा खुदा। ફ્રેન્ડ્સ મસ્ત મજાના આલુ પરોઠા બની ગયા છે ને જુઓ એકદમ મજેદાર ટેસ્ટી આવી જાઓ બધા ખાવા માટે હજી એક ચડે છે હો અને એટલા બધા તો જોહે નહીં વધશે પણ કાલે ખાશું એવું છે એમાં એવું છે કે નીંદર છે ને મને નથી આવતી એને આવી જાય છે પણ એટલે પછી એના હાટુ કઈ ચા કરવાનો આવે નહીં બસ છાસ અને આલુ પરોઠા બંને ખાઈ લઈએ એટલે ચાલે
તો એવું છે ફ્રેન્ડ્સ. તો છેલ્લું પરોઠું બને છે મારું અને અહીંયા મસ્ત મજાના બની ગયા છે. એટલે કાલ સવારનું પણ અમારે નાસ્તો થઈ ગયો એવું છે. તો ચલો હવે ગરમી તો હૈદબારી થાય છે. વરસાદ આવતો હતો ને ત્યારે ઠંડી લાગતી હતી ને હવે ગરમી થાય છે. તો ચલો હવે પૂરું કરીને અને વાસણની ખાટલી હજી ચડાવવાની છે. જોઈશ હવે અત્યારે ચડાવવું કે પછી ને સાંજે પાછું રેઝિનને લેવા જવાનું પણ છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આલુ પરોઠાની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને ગણેશજીનો જે વિડીયો છે ને ફાઇનલ તમને કાલે પણ બતાવીશ કે કેવી રીતના છે, શું છે, કારણ કે પછી હવે આમાં કરીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. તો ચલો વિડીયોને પણ અહીં એન્ડ કરું છું ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.